સુરેન્દ્રનગર જિલ્લા ભાજપમાં આંતરિક વિવાદ અને જૂથવાદ સપાટી પર આવ્યો છે। સાંસદ ચંદુભાઈ શિહોરાની સતત અવગણના કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે સોશિયલ મીડિયામાં વેલનાથ ઠાકોર સમાજ દ્વારા ભાજપ વિરોધી મેસેજ વાયરલ કરવામાં આવતા રાજકારણ ગરમાયું। ભાજપના વિવિધ કાર્યક્રમો અને બેઠકોમાં સાંસદને છેલ્લી હરોળમાં અથવા ખૂણામાં બેસાડવામાં આવે છે। ઠાકોર સમાજના ગ્રુપોમાં સવાલ ઉઠાવવામાં આવ્યો કે જો આપણા સાંસદની હાલત આવી હોય તો જિલ્લાના કામોની અપેક્ષા શું રાખી શકાય। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। જે રીતે રાજકારણ ગરમાયું છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ પક્ષમાં અંદરો અંદરનો વિવાદ છે અને આ જે અંદરો અંદરનો વિખવાદ છે તે હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। ખાસ કરીને સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાની સતત અવગણના મુદ્દે ઠાકોર સમાજમાં હવે રોષ છે તે જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયાના મારફતે વેલનાથ ઠાકોર સમાજ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। ત્યારે ખાસ કરીને જ્યારે પણ કોઈ પણ પક્ષના કાર્યક્રમો હોય અથવા તો બેઠક હોય ત્યારે આ પક્ષના નેતાઓ દ્વારા ચંદુભાઈ શિહોરા કે જે સુરેન્દ્રનગરના સાંસદ છે તેમને છેલ્લી પાટલીએ બેસવા માટેની વ્યવસ્થાઓ આપવામાં આવી રહી છે। ભાજપની કોઈ પણ બેઠક હોય ત્યારે સાંસદને સાવ ખૂણામાં બેઠાડવામાં આવતા હોવા ની પણ વાત છે તે ઠાકોર સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી છે। આપણે સુરેન્દ્રનગર જિલ્લાના કામની અપેક્ષા શું રાખી શકાય તે પ્રકારના મેસેજ પણ ઠાકોર સમાજના આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યા છે। ભાજપમાંથી ચૂંટણી જીત્યા બાદ નેતાઓની હાલત છેલ્લે ખૂણામાં બેસવા જેવી થતી હોવાનો મેસેજ પણ ઠાકોર સમાજના ગ્રુપમાં વાયરલ થતા ચકચાર મચી જવા પામ્યો છે અને ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ છે તે ગરમાઈ જવા પામ્યું છે। એક તરફ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે તે ચૂંટણીઓને લઈને જે બેઠકો કરવામાં આવી રહી છે તેમાં પણ સાંસદને ખૂણામાં સ્થાન આપવામાં આવતા હોવાનો પણ જે વાયરલ મેસેજ છે તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે। આપણો નેતા કેવો હોવો જોઈએ તે આપણે નક્કી કરવાનું હોય, આમ નામ ક્યાં સુધી ભાજપની પીઠોડી વગાડતા રહેશો તેવો આક્ષેપ પણ વાયરલ મેસેજમાં કરવામાં આવ્યો છે। જેને લઈને હાલમાં આજે ઠાકોર સમાજમાંથી આવતા સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાને ખૂણામાં બેસાડવાની વાત છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અંદરો અંદર ભાજપનું જૂથવાદ સામે આવ્યું છે અને આ અંગે પ્રતિ આરોપો હાલ લાગી રહ્યા છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે।